હરે કૃષ્ણ ભક્તો, થોડા જ દિવસમાં પુરુષોત્તમ માસ ચાલુ થવાનો છે. તો આ માસની શું મહિમા છે, આ માસ કઈ રીતે પ્રગટ થયો અને આ પુરુષોત્તમ માસમાં કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ, એ દરેક વાતની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરશું. સૌથી પહેલા, આ પુરુષોત્તમ માસ બીજા અન્ય નામોથી પણ ઓળખાય છે, જેમ કે અધિક માસ અને મલ માસ. અધિક માસ એટલે કહેવામાં આવે છે કારણ કે સાયન્ટિફિકલી જોવા જઈએ તો બે પ્રકારના કેલેન્ડર હોય છે. એક કેલેન્ડરને કહેવાય સોલાર કેલેન્ડર, એટલે કે સૂર્યની ગતિને અનુસાર ચાલતું કેલેન્ડર, અને બીજું કેલેન્ડર લુનાર કેલેન્ડર, એટલે કે ચંદ્રની ગતિને અનુસાર ચાલતું કેલેન્ડર. તો આજે સૂર્યની ગતિને અનુસાર ચાલતું કેલેન્ડર એટલે કે જે સૂર્ય કેલેન્ડર છે એમાં એક વર્ષ પૂરું થાય 365 દિવસે, અને આજે ચંદ્રની ગતિને અનુસાર ચાલતું કેલેન્ડર એટલે કે ચંદ્ર કેલેન્ડર, એમાં એક વર્ષ પૂરું થાય 354 દિવસ. તો બે કેલેન્ડરમાં 11 દિવસનો ગેપ પડ્યો એક વર્ષે. તો આ જે 11 દિવસનો ગેપ છે એ 2 વર્ષે 22 દિવસ અને 3 વર્ષે 33 દિવસનો ગેપ પડી ગયો. તો આ જે ગેપ છે એને બેલેન્સ કરવા માટે એક નવો મહિનો એડ કરી દેવામાં આવે છે, એને કહેવાય અધિક માસ. તો આ જે અધિક માસ છે એ 12 મહિનામાં આવતો નથી, તો આ 13મો મહિનો છે એટલે એને કહેવાય અધિક માસ, કારણ કે આ એક્સ્ટ્રા છે. અને બીજું મલ માસ પણ કહેવાય છે આ મહિનાને. કેમ? કારણ કે આ મહિનામાં સૂર્ય કોઈ પણ રાશિમાં પ્રવેશ કરતો નથી, એટલે કોઈ પણ પ્રકારની સ્માર્ત વિધિ, કર્મકાંડ વિધિ કે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, જેમ કે વિવાહ સંસ્કાર, ગૃહ પ્રવેશ, કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય આ મહિનામાં એટલે કે આ પુરુષોત્તમ મહિનામાં થતું નથી. તો એટલા માટે તો આ મહિનો કાંઈ કામનો નથી, એટલા માટે લોકો એને મલ માસ પણ કહે છે. તો મલ એટલે કે વેસ્ટ, કચરો, એમ એક્સ્ટ્રા. તો આ માસની કંઈ જરૂર નથી એમ. તો આવું સાંભળીને જે અધિક માસ છે એની જે અધિષ્ઠાત્રી દેવી છે, તો એને બહુ દુઃખ થયું કે લોકો મને મલ માસ કહે છે, લોકો મને અધિક માસ કહે છે કે આ મહિનો કંઈ કામનો નથી. તો સ્વાભાવિક છે, આપણને કોઈ આ રીતે કહે તો આપણને દુઃખ થાય. તો એ જે અધિક માસ છે એને બહુ દુઃખ થયું, અને એ અધિષ્ઠાત્રી દેવી ભગવાન વિષ્ણુ પાસે ગઈ દુઃખી થઈને, અને ત્યાં જઈને ભગવાન વિષ્ણુની સામે પોતાનું દુઃખ વ્યક્ત કરે અને જોર જોરથી રડે છે. તો ભગવાન વિષ્ણુએ કીધું કે તારી આ સમસ્યાનું સમાધાન તો ભગવાન કૃષ્ણ આપશે. તો હાલ તને હું ભગવાન કૃષ્ણ પાસે ગોલોક ધામમાં લઈ જાઉં. તો ભગવાન વિષ્ણુ એ દેવીનો હાથ પકડીને અને ભગવાન કૃષ્ણ ગોલોક ધામમાં લઈ ગયા. તો અને ગોલોક ધામમાં જાય છે તો ત્યાં ભગવાન રાધા કૃષ્ણની લીલાઓ ચાલે છે, અને આ જે અધિક માસ છે એને ભગવાનની લીલાઓના દર્શન કર્યા, ભગવાનના દર્શન કર્યા. તો ભગવાન વિષ્ણુએ કીધું ભગવાન કૃષ્ણને કે આ મારી સાથે છે એ અધિક માસ છે, અને લોકો એમને મલ માસ અને અધિક માસ કહીને લોકો એમને અપમાન કરે છે. તો આ જે અધિક માસ છે એ બહુ દુઃખી થઈને મારી પાસે આવી, તો હું તમારી શરણમાં એને લાવ્યો છું. તો તમે હવે આને ઉપર કૃપા કરો અને એનો ઉદ્ધાર કરો. તો ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, કારણ કે નારાયણ તમે આને લઈને આવ્યા છો એટલા માટે હું એનો ઉદ્ધાર અવશ્ય કરીશ. તો ભગવાન કૃષ્ણ એને ભરીને આશીર્વાદ આપે છે, બહુ આશીર્વાદ આપે. અને ભગવાન કહે કે આજથી તારું અપમાન કોઈ નહીં કરે, કોઈ તને આજથી અધિક માસ કે કોઈ તને આજથી મલ માસ નહીં કહે. આજથી હું તને મારું નામ આપું છું. ભગવાન કે મારું નામ એક છે પુરુષોત્તમ, જે પુરુષોમાં સૌથી ઉત્તમ, જે પુરુષોમાં શ્રેષ્ઠ છે. તો એ પુરુષોત્તમ નામ તને હું આજે આપું છું. તો ત્યારે આ અધિક માસનું નામ પડ્યું પુરુષોત્તમ માસ. બોલો પુરુષોત્તમ માસ કી જય. તો અને આ જે પુરુષોત્તમ માસ છે એને શાસ્ત્રોમાં કાર્તિક માસ કરતા તે અધિક શ્રેષ્ઠ કીધો છે. કાર્તિક માસમાં કોઈ પણ પ્રકારનું તમે આધ્યાત્મિક કાર્ય કરો તો એ સામાન્ય દિવસો કરતા 1000 ગણું ફળ તમને કાર્તિક માસમાં મળે. પણ આ જે પુરુષોત્તમ માસ છે એને કાર્તિક માસ કરતા તે શ્રેષ્ઠ કીધો છે. તો સામાન્ય દિવસો કરતા આ પુરુષોત્તમ માસમાં તમે કોઈ પણ આધ્યાત્મિક કાર્ય કરો તો 1000 ગણું નહીં, 10,000 ગણું નહીં, પણ 1 કોટી ગણું એટલે કે 1 કરોડ ગણું ફળ મળે છે. તો ભક્તો આનો લાભ લેવો જોઈએ કે નહીં? તો ભક્તો આ જે મહિનો છે 3 વર્ષે એકવાર આવે, એટલે કે 2 વર્ષને 8 મહિના થાય તો 1 મહિનો એડ થઈ જાય, એને કહેવાય અધિક માસ. તો 3 વર્ષે એકવાર આવે તો આનો આપણે લાભ ઉઠાવવો જ જોઈએ. તો હવે તમને પ્રશ્ન થતો હશે કે આ બધી તો ખબર પડી ગઈ, પણ હવે કરવાનું શું એ તો કહો. તો હું તમને શાસ્ત્રોમાં તો અનેક નિયમો કીધા છે, એમાંથી હું થોડાક નિયમો તમને કહું. સૌથી પહેલા
અને બહુ અગત્યનું છે કે કોઈ પણ પુરુષ હોય કે કોઈ પણ સ્ત્રી હોય, એમને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું અનિવાર્ય છે. આ અધિક માસમાં ખાસ કરીને એટલીસ્ટ પુરુષોત્તમ માસમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. બીજું, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનો પ્રયાસ કરો. એટલે કે સૂર્યોદય થાય એના 1.5 કલાક પહેલા ઉઠવું જોઈએ. અને ઉઠીને શું કરવાનું? વોટ્સએપ ચેક કરવાનું નહીં, ઉઠીને સ્નાન કરવાનું. ત્રીજું, વધારે ને વધારે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો જોઈએ. જો કોઈ 16 માળા કરતું હોય તો એને વધારે માળા કરવાનો પ્રયાસ કરવો જોઈએ, 25 માળા કરવાનો પ્રયાસ કરવો જોઈએ. અને જો કોઈ ઓછી માળા કરતું હોય તો પ્રયાસ કરવો જોઈએ કે 16 માળા થાય, અને ન થાય તો જેટલી વધારે થાય એટલી કરવી જોઈએ. અને જો હજી કોઈ એવું હોય કે જેને હરે કૃષ્ણ મહામંત્રની માળા નથી કરતો, તો હવે જાગો મારા ભાઈ, હવે કોની વાટ જોવો છો? તમારી માટે તો આ એક બહુ મોટો અવસર છે આ પુરુષોત્તમ માસનો. તો તમે એટલીસ્ટ 2, 4, 6, 7, 8 જેટલી માળા તમે ચાલુ કરી શકો એટલી હરે કૃષ્ણ મહામંત્રનો જપ આ તમારે કરવો જ જોઈએ. ચોથું, ભાગવત કથાનું વધારે ને વધારે શ્રવણ કરવું જોઈએ. પાંચમું, બહુ વિશેષ છે, તુલસી મહારાણીની સેવા કરવી જોઈએ. તુલસીની આરતી કરવી જોઈએ, તુલસીને જળ અર્પણ કરવું જોઈએ. અને વિશેષ કરીને તુલસી પત્ર ભગવાનના ચરણ કમળોમાં અર્પણ કરવું જોઈએ. તમારા ઘરે ભગવાનની મૂર્તિ હોય, વિગ્રહ હોય તો એમાં કરી શકાય, અને ન હોય તો ભગવાનનો ફોટો તો હોય જ, તો ભગવાનના ફોટામાં ચરણ કમળોમાં તુલસી અર્પણ કરવું જોઈએ. અને જો કમળનું ફૂલ મળે તમને તો બેસ્ટ છે, કમળનું ફૂલ પણ ભગવાનના ચરણોમાં અર્પણ કરવું જોઈએ. છઠ્ઠું, ઘીના દીપકથી ભગવાનને દીપદાન કરવું જોઈએ. અને શુદ્ધ ઘી, ડાલડાનું ઘી નહીં. અને જો શુદ્ધ ઘી ન મળે, તમારી પાસે અવેલેબલ ન હોય, તો તલના તેલનું દીપક કરીને ભગવાનને દીપદાન કરવું જોઈએ. આ દીપદાન કાર્તિક માસમાં પણ કરતા હોય છે. સાતમું, દરેક ગૃહસ્થ ભક્તોએ દાન આપવું જોઈએ, પણ ગમે ત્યાં દાન ન આપવું જોઈએ. દાન આપવું જોઈએ ભગવત કાર્યોમાં, દાન આપવું જોઈએ વૈષ્ણવની સેવામાં, દાન આપવું જોઈએ પ્રચારના કાર્યમાં. આઠમું, દરરોજ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનો પાઠ કરવો જોઈએ. અને સાથે સાથે ચોર અષ્ટકમ, નંદનંદન અષ્ટકમ, જય રાધા માધવ જેવા પદોનું ભગવાનની પ્રસન્નતા માટે ગાન કરવું જોઈએ. અને એટલા બધા નિયમો સાંભળીને કદાચ તમને એમ થઈ જાય કે ઓહો, આટલું બધું તો કેમનું કરવું? તો ભક્તો, કદાચ કાંઈ ન થાય તો એટલીસ્ટ તમે એટલું તો કરજો જ કે દરરોજ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરજો, વધારે ને વધારે ભાગવત કથાનું શ્રવણ કરજો, અને જે પણ ભોજન ગ્રહણ કરો એ ભગવાનને ભોગ લગાવીને પ્રસાદ રૂપે ગ્રહણ કરજો. અને એક વિશેષ કે ભગવાનના ચરણ કમળમાં તુલસી પત્ર અર્પણ કરજો ને કરજો, કારણ કે તુલસી ભગવાનને બહુ પ્રિય છે. તો ભક્તો, આવો આપણે આ પુરુષોત્તમ માસનો લાભ લઈએ અને આધ્યાત્મિક જીવનમાં, ભક્તિમય જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરીએ. હરે કૃષ્ણ.